કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. આજમાં તો જો નાયજન કૃષ્ણ વ્યાસી વાડીએ તો બોલીએ જય મંગલ. હા. અને અત્યારમાં આપણે છે ને હાઈવે માંથી વિડીયો શરૂ કર્યો કા આપણા ગામનો હાઈવે મસ્ત મજાનો જવો સરસ મજાનો. ને અત્યારનો નજારો છે ને ફેમિલી એકદમ ફર્સ્ટ ક્લાસ છે, મસ્ત મજાનો, કાંઈ ઘટે નહીં એવો. અને અહીંયા છે પંપ કા સીએનજી ગેસનો પંપ. અને ઓલી બાજુ છે વાણિયાન દેરાસર. ક્યારેક આપણે વ્લોગમાં લેશું તો ફેમિલી. અત્યારમાં છે ને લોકેશન બહુ સરસ મજાનું આવે છે ને, તો આપણે હાઈવે માથે જ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને હવે જવું છે આપણે આપણી વાડીમાં. તો ચાલો ફેમિલી ફટાફટ જાય વાડીમાં. અને હું કામ કરવા આવ્યા એ બતાવું આકડીએ વ્લોગમાં. તો વિડીયામાં કન્ટિન્યુ રહેજો કા ફેમિલી. આપણે વિયાવાસી વાડીમાં. અને વાડીમાં છે ને આ બાજરીમાં જ હાથી હકાવાનું છે. વાળવું હતું પાણી પણ ખડ છે ને ફેમિલી આવી રીતનું છે. ગાળી તો નાખી દાળિયા કરીને અને છૂટી પાડી દીધી મસ્ત મજાની. પણ ગાળી નાખીને હવે હાથી આંકવું પડશે, નકર હાલશે નહીં. ખડ બહુ થઈ ગયું છે ને આપણે છે ને ઉતારવાની છે અત્યારમાં વાલોળ કાં વાસી વાલોળ ઉતારવા. એટલે ભરી લીધી છે ડોલ ફર્સ્ટ ક્લાસ. અને ઉછન પપ્પા જવો ઉતારે ત્યાં વાલોળ જવો સરસ મજાની. તો મસ્તીની છે. ઉછન પપ્પા ઉતારે છે ને સૌ કેવી વાલોળ છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની, કાંઈ ઘટે નહીં એવી. અને હા ફટાફટ ડોલ ભરી લીધી ને ફાલ જવો તમે. તો ફેમિલી એવું છે ને આજ તો આપણે છે ને શેણામાં આટો મારવાનો છે કા શેણામાં કેદુનો આટો માર્યો નથી. તો આજે તો આપણે શેણામાં આટો મારવાનો છે. ઓલા શેઠે જવાનું છે, પછી જવાનું છે. તો ચાલો ફેમિલી ફટાફટ મળીએ ઉતારવા વાલોળ. ચાલો ફેમિલી આપણે છે ને બીજી ડોલ ભરી લીધી છે. તો આપણે છે ને વાલોળમાં ફાલ તો બતાવો જ જોઈએ તમને. જુઓ કેવા ઘૂરખા છે મસ્ત મજાના. અને આપણે છે ને ડોલ ભરી લીધી છે બીજી અને ઠલવવી છે ડોલ. હવે પછી જ આવશું ઓલી શેઠે આટો મારવા. પણ મેં કીધું છે ને આ ફાલ બધો ફેમિલી બતાવી દઉં તમને કે હજી આપણી વાલોળમાં ફાલ છે ને આવી રીતનો છે કાંક. જવો આ બધું ઉતારવાનો જ છે હજી. આ ઝીંજેથી મેં ઉતારી લીધી અત્યારે. જુઓ ફાલ આવી રીતનો છે ને બહુ મસ્ત મજાનું છે ને. આ દેશી છે ને તો સ્વાદ બહુ સારો આવે ફેમિલી. રસોઈ શાક બનાવીએ ને આનું તો બહુ સરસ થાય. તો ચાલો ફેમિલી હવે છે ને વાંધી દી પોટકું પછી જાય ઓલા શેઠે ફટાફટ. તો જો આવી રીતની ડોલ છે ને ડોલમાં ત્યાં વજન કેટલો થઈ ગયો આ વખતે છે ને બધી દાણા વાળી થઈ ગઈ છે કા. તો વજન બહુ થઈ ગયો. તો ચાલો ફેમિલી એવું છે. ફેમિલી આ છે આપણા શેણા. અને શેણામાં છે ને ઠામું કોસ તે કાંક સુકારો થોડોક આવી ગયો છે. જો એટલી પોઝિશન છે સુકારાની. અને પાયા પછી આવ્યો છે, બાકી તો બધું લીલા છે હજી. જુઓ તો આવી રીતના આપણા શેણા છે ને આવી રીતના છે શેણા. જો આવી રીતનો ફાલ આવ્યો છે. બહુ કંઈ ખાસ ફાલ નથી આવ્યો, પણ હવે જોયું જાય ઓલપા કેવો ફાલ હોય એ. આ બાજુ સુકારો છે ને એમાં એટલો ફાલ છે ફેમિલી. અને હજી છે ને આપણે કાંઈ ઓલી બાજુ ગયા નથી. શું છે કે આમાં ખોટું જાવું ને પગ છે ને ખોટા ખારા થાય. આવી ગયા છે ઘેર. અને વાદળા જુઓ કેવા થઈ ગયા છે. બહુ જોરદાર વાદળા થઈ ગયા છે. ને ઉછન પપ્પાની જો શરૂઆત કરી દીધી છે રીંગણું. જય શ્રી ગણેશાય નમઃ કરી નાખ્યા છે. તો અને બેન ચાલો ફેમિલી બેન તોડવા માંડી છે રીંગણા. ઉછન પપ્પાએ તોડી લીધા છે. તો આવી રીતના છે રવિયા મસ્ત મજાના. જવો દેશી બતાય તો ખરી. જવો અને આ છે ધોળી રીંગણી. આપણે ઉછન પપ્પા પણ આમ ગયા છે ઓલપા. શાક થઈ રહી એમ. ચાલો અત્યારે બનાવવાના છે તાજા તાજા આપણે શાકભાજી. પહેલાં ગણપત દાદાને મેકી દેવું, પછી આપણે ખાઈ જઈશું. ગામ છે આઘુનગર તો ઠાકર મંદિરે મેકી. અને પહેલી શાકભાજીનો હક છે ને ઠાકર દાદાનો છે. પણ કોઈ વાંધો નહીં ફેમિલી. પપ્પા તો આગળ વહી ગયા છે. જો
જવો હજી છે ને શરૂઆત થઈ છે આપણે રવિયાની. જો આવી રીતે જુઓ, અને ફળ છે ને બહુ જ છે ફેમિલી, મસ્ત મજાનું. જુઓ, બતાવો તો ફળ. જોઈ લો ફેમિલી, ફળ જો આવી રીતનું છે, મસ્તીનું. જુઓ ઉછન પપ્પા બતાવે છે. જો કેવા ફૂલડા છે, મસ્તીના ફાલ બહુ સરસ આવ્યો છે. તો ચાલો ફેમિલી, હવે છે ને આપણે ધાણા ભાજીને એવું વાટવાનું છે બધું. અને ધાણા ભાજી તો જો ફૂલડા આવી ગયા છે. તો જો કેવા મસ્તીના છે રવિયા. ઉછન પપ્પા એ ઉતારી લીધા કા. હાલો ત્યારે હવે ધાણા ભાજી વાટવા માંડીએ. ચાલો ફેમિલી, આ છે ને આપણે પાલક બધી વાટવાની છે, અને ધાણા ભાજી અહીંથી લેવાની છે કા. કાલ લીધી હતી ને ત્યાંથી. અને વાદળા જુઓ, ગજબ થઈ ગયા છે કા. ચોમાસું હોય એવા. જુઓ તો ખરા, અસલ ચોમાસું. આવા લોકેશનમાં ઊભું રહેવાની મજા જ કાંઈક અલગ આવે. એટલે કે આપણી વાડીમાં ને આવું લોકેશન હોય, કેટલું સરસ મજાનું લોકેશન. ઉછન પપ્પા જો ઊભા રહેશે, અને આપણે હવે ધાણા ભાજી વાટવા માંડીએ કા. થા કે પાણી જો આમાં પાણી વાળતા થા, અને આ ધાણા ભાજી બધી જો સરસ મજાની. હાલો ફાઇનલી આપણે ધાણા ભાજી લઈ લીધી છે, પૂળિયું વાળી લીધું છે, અને આ બાજુ બાકી છે. ધાણા ભાજીનો ભાવે બહુ સડી ગયો કા. જો ધાણા ભાજીનો ભાવે બહુ સડી ગયો ફેમિલી. અને આપણે આ ધાણા ભાજી જવો રહી અહીંયા હજી આ આખો કેરો બાકી છે. કાલ છે ને તડકાનું આપણે એટલામાંથી લઈ લીધું, અને હવે છે ને ફેમિલી આપણે સમય બતાવવાનો તો ટાઈમ જ નથી રહેતો. એવું છે કે અત્યારે છે ને 11:15 વાગી ગયા છે, ને આપણે છે ને 2 કેરા આમાં ગોળવાના હતા ને ગોળી નાખ્યા. પાછળ પાણી આવે છે, એટલે કે આ કેરો પી ગયો છે. અને આ કેરો છે ને આપણે ગોળ કરવાનો હતો બધું. જો બહુ ખડ હતું ને સવારમાં, તો ઉછન પપ્પા કંઈ સમય રહીને તો આ કેરો ગોળ કરી નાખવો. તો એ પણ હતા, પણ વહી ગયા છે. અને આપણે છે ને કેરો મળતા જઈ, પછી વૈયા જઈ પાછા ઘરે. અને ધાણા ભાજીનું જો પોટકું બાંધી દીધું છે મસ્ત મજાનું. તો ફેમિલી છે ને અત્યારનું વાતાવરણ તો તમને બતાવ્યું છે, પણ તોય પછી પાછું મને એમ થયું એક વખત કે હજી બતાવવું જો કેવું સરસ મજાનું છે. અને અત્યારે જો સાયો થઈ ગયો છે, અને ઉપલી આકડી જો પી ગઈ ને પછી આપણે આ આકડીમાં લઈ લીધું પાણી. જો પપ્પાએ છે ને દવાનો પપ ભરી લીધો છે. મને કે આવે પછી સા બનાવી, તા પાછા પપ ભરીને વહી આવ્યા. તો એ પપ ભરીને વહી આવ્યા છે ને, એ હવે દવા છાંટે છે. તો આપણે છે ને ફેમિલી દવા છાંટી દઈએ, પછી સા પાણી પી લઈ ઘરે જઈને, ને કેરો ભરાઈ રહ્યો. ચાલો ફેમિલી, આપણે છે ને સા પાણી પીને વહી આવ્યા છીએ આ વાડીએ. એટલે કે અત્યારે વાગી ગયા છે ફેમિલી, કેટલા વાગી ગયા કહું, 4 વાગી ગયા છે. ને આપણે 4 વાગે પાછા આ વાડીએ વહી આવ્યા છીએ. કાલ પાતા થા તો ઉછન પપ્પા કે અહીંયા છે ને હવે છે ને આ ઢોરવાળા છે ને વહી આવે છે વાડીમાં, ને તો આપણા ગેટ છે ને ખુલ્લા મેકી દે. તો ઝટકા મશીન હવે બાંધવું જરૂરી છે. શું છે કે કાલમાં તો જો અહીંયા ખૂટી આવી ગયા હતા, આપણે ઓઘા કર્યા અહીંયા, તો ઝટકા મશીન મેકવું જ પડશે. તો ઉછન પપ્પા કે આપણે છે ને ઝટકા મશીન લેતા જઈએ, બાંધતા આવીએ ને એક આટો મારતા આવીએ. તો ફેમિલી આપણે આવી ગયા છીએ આટો મારવા. અને અત્યારની રોનક જુઓ. અને ઋતુ છે ને ફેમિલી, ત્રણેય ઋતુ ભેગું થઈ ગયું છે અત્યારે. શાળો, ઉનાળો ને ચોમાસું એની જેમ છે. અત્યારે વાદળા નથી, બાકી સવારમાં જુઓ તમે જોયું એમ વાદળા કેવા હતા, આપણે વિડીયામાં બતાવ્યા છે. અને બાકી ફેમિલી આ ટમેટીનું રોપાણ કર્યું છે હજી આપણે, તો એની મૂળિયા ચોંટી ગઈ છે ટમેટી. અને ટમેટાય છે આપણે મજીફૂઈને ઓલેથી લાવ્યા હતા કા બેન. તો જુઓ ટમેટા આવી રીતના છે. દૂધીને વેલાન છે ને વાતાવરણ કેવું અનુકૂળ લાગ્યું. જુઓ કેવા મસ્ત મજાનો થઈ ગયો છે, સરસ મજાનો. બધું ગુવાર બધું એક નંબર થઈ ગયું છે. અને ટમેટી આપણે કહીએ એમ બધી જગ્યાએ જુઓ ટમેટા હોતી જ લાગી ગઈ છે. જુઓ અહીં બધી જગ્યાએ ટામેટા આવેલા છે. હવે આને છે ને ખીટા ખોડવા પડશે હો બેન. જો તો આને ખૂટા ખોડવા પડશે. એટલે કે હે પવન સખી અત્યારે ફરે છે બધી ધમધમાટી. અને આજ 2 દિવસ થશે ને આ હાવ સોખો છે. એટલે
જોવાની મજા આવે આપણને. જુઓ બધી જગ્યાએ પવન સખી એક નંબર છે. અને તન્વિષાબેન આવ્યા છે કામ કરાવવા. પેપર છે તોય તે મારે આવવું છે વાડીએ. કાલ હેનું પેપર છે? વિજ્ઞાનનું પેપર છે. વાંચતી વહી આવી અમારે હારે. મારે આવવું છે વાડીએ. અને આમાં છે ને આપણે ધાણા ભાજીનું રોપાણ કર્યું છે. જુઓ ફેમિલી ઉગી ગઈ છે મસ્ત મજાની. અને આ ટમેટી છે એ પાછળ આપણે વાવી છે સરસ મજાની. બાકી બધું સરસ મજાનું એક નંબર થઈ ગયો છે મોલ બધોય. ઉત્સવના પપ્પા જો અમે ઊભા છે. જુઓ જુઓ ત્યાંથી સંભળા હે. હમણાં તો માયકે મેકી દીધા છે. કાંઈ માયક લાવીને આપણે કાંઈ એડજસ્ટ થાય ને વિડીયો બનાવતા હોય પછી માયક પાછા મેકવા ચાન તે માયક હમણાં છે ને યુઝ જ નથી કરતા. એમને પડ્યા જ રહે છે માયક. તો ફેમિલી આપણે 4 વાગ્યાના આવ્યા છીએ વાડીએ અને અત્યારે વાગી ગયા છે 5:30. તો ઉત્સવના પપ્પાએ છે ને ઊભા શેઠે નાખી દીધા છે ખૂટા. અને ભીનામાં છે ને એ ખૂટા ખાલી આપણે ઝટકા મશીનના બાંધવાના છે. જો નાખી દીધા ઊભા શેઠે. હવે આ એક ખૂટો બાકી છે. તો આપણે છે ને આ ખૂટો હજર નાખવાનો હોય તો થોડો ખાડો ગાળી નાખી. અને 5:30 વાગી ગયા છે ફેમિલી. તો આવી રીતે કાંક આપણે છે ને ન બાંધીને તો ખૂટિયાને એવું આવી જાય. અને આપણી ઉજેરેલું પાણી થાય બધું. આપણે છે ને બધું બકાલું ઉજેર્યું હોય શાકભાજી તો એની માથે પાણી થાય એટલે કે ખૂંદી નાખે ખૂટિયા. તો પછી ઘરેથી વાડી આવીને પછી આપણને છે ને સિંચા થાય. તો અત્યારે હજી છે ને બધું ફરતી લીલું ઘાસ ને એવું છે પણ તોય ઝટકા તો બાંધવું જ પડશે. શાકભાજીમાં છે ને હટ એકદમ આવે ઢોર. અને એવું છે ફેમિલી. તો ઉછન પપ્પા જો આવેલા આવે છે તે એને બધા ખૂટા નાખી દીધા. અને હવે એક જ ખૂટો બાકી છે. તો તમે નાઈ ધોઈને આવ્યા ને ખૂટા નાખ્યા કેવું લાગ્યું તમને? અરે પણ એની વાત જ નહીં. ખૂટા કાઈ પાસે ઘણા ખરા. અને હવે વાયર બાંધવાનો છે. અને નાયા થઈ જાય. નાયા થઈ જાય પાછા પલ્લી ગયા. એવું થાય ફેમિલી. આવી અમારી બધી મહેનત છે અમારી મહેનત. તો હું કહેશો ફેમિલી એમ તો કયો આવી એમ મહેનત કરી છે. અમને આવો સપોર્ટ તમે આપતા રહેજો. તો એવું છે. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો. આપણી ચેનલને જોતા હોય કરવાનું ભૂલતા નહીં કોઈ. અને આપણા વિડીયો આગળ વધારતા જજો. ફેમિલી ખૂટો નાખી દીધો છે મસ્ત મજાનો ફર્સ્ટ ક્લાસ કા. અને ઉછન પપ્પા બાંધવા. ઉછન પપ્પા એ જો બાંધી દીધો છે મસ્ત મજાનો સરસ મજાનો. અને ખૂટો છે ને હાઈ ક્લાસ નાખી દીધો કા. ચોમાસામાં ઉપાધિની. બાકી છે ને હવે મંડીએ બાંધવા. તન્વિષાબેન આવેલા છે. અત્યારે 6:45 થઈ ગયા છે. હો 6:45. ચાલો ફેમિલી આપણે ફટાફટ છે ને. હા પેલા 6 વાગે અંધારું થઈ જતું. શિવરાત આવી પછી રાત દી હરખા થઈ ગયા. અહીંયા તો આપણે મિની ઝટકા મશીન મેકવાનું છે કા. આપણે એટલામાં બકાલું હસવાય ને એટલું જ તે તો ઝટકા મશીન બાંધી દીધું છે ફટાફટ. જુઓ સરસ મજાનું. બાકી ફેમિલી આની તાકાત કઈ જેમ તેમ નથી કા. મંડે નથી ધરવા. જુઓ આપણે સાહેબ છે ને આવું કામ કરે છે. જુઓ આવું છે ને આપણીથી ન થાય કા. તો આ ઝટકા મશીનનો તાર છે ને જુઓ આવી રીતનો ગાંજે છે. તો ચાલો ફેમિલી એવું છે. એ બાજુ થાય ને આ બાજુ થાય. હો હવે બીક નહીં. શું છે કે ખૂટિયા છે ને અહીંયા હોય ને હાઈવે માથે હોય ને તો સંભળાઈ જાય અહીંયા આપણી નેળે કા. તો ચાલો ફેમિલી એવું છે ને અહીંયા એન્ડ આપતા જઈએ આપણે વિડીયાને. બાકી છે ને આપણે બહુ મોટું ઝટકા મશીન નથી. મિની ઝટકા મશીન જ છે. પપ માથે હાલે ઈ તે. તો ચાલો ફેમિલી એવું છે. હાલો ત્યારે હવે જાય ઘરે કા. તો ચાલો ફેમિલી આ સાથે આજના વ્લોગને એન્ડ આપીએ છીએ. વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આશા કરીએ છીએ કે આ વ્લોગ તમને ગમ્યો હોય તો પ્લીઝ એક લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પાછા કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.